સીતારામ બધાયને. બહુ કાયમી દિન પ્રતિદિન મોડું થતું જાય છે. દિવસે ને દિવસે બા કામ વધારતા જાય અને હું નવરી થતી. કમ્પ્લેન નથી હો, કોઈ એમ ન સમજતા કે બાની હું કમ્પ્લેન કરું, પ્રેમથી કામ કરું છું બધું. અને જરાય આળસય નથી કરતી, ચોખા ચણક જેવા રાખું છું. બા છે ને જરા કંઈ ગંદા ભર્યા હોય ને એટલે મારો જીવ બળે રાખે. ને સ્કૂલે હોય ને એટલે હું અજીતને ફોન કરું 10:30. અમારે મોબાઈલ લેવાની મનાય છે એટલે 10:30 રિસેસ પડે ને એટલે કે કાયમ તારે હું જાણીને કરવું છે કે હું કરે બાન શું કરે ને. તો 2-2.5 કલાકમાં બાઈએ કંઈ ન પરાક્રમ કર્યા હોય. મને ખબર હોય કે પુરુષ છે ને એને એવો ઈરાદો ના હોય કે નથી કરવું, પણ મોબાઈલ ને ટીવી ને આવું બધું એનું ધ્યાન વધારે રહેતું હોય એટલે હું બરાબર છે ને ચોખ્ખું રાખ્યું ને, ગંદુ નથી કર્યું ને, આમ નથી કર્યું ને, આમ નથી કર્યું ને, પૂછે રાખું. એ સ્ત્રીઓના જીવ જે છે ને લગભગ છે ને આમ ધલવલિયા હોય. ને મારા બાના મગજમાંથી કામ નથી જતું ને એનું કારણ જ એ છે કે એણે બહુ બહુ કામ કર્યા છે. કામની કોઈ સીમા આપણે કહીએ ને કે આપણે તો દિવસે કામ કરીને સૂઈ જઈએ છીએ આખો દિવસ અને મરી ગયા કરીએ છીએ. આખો દિવસ આપણે કામ કર્યું હોય ને એટલે આપણે બા મને એની વાત કરતા હતા કે પરિવારથી બધા ભાઈઓ જ્યારે નોખા પડ્યા હોય ને પછી સસરા મારા જે છે બાપુજી હાજા માંદા રહેતા એટલે બહુ કામમાં એટલું બધું ધ્યાન ઘરની અંદર ના આપી શકતા હોય કોઈ. પછી જવાબદારી જેમ અત્યારે મારી છે ને એમ બાની હતી. 6 છોકરાઓની, મારે તો 2 જ. 6 છોકરાઓની જવાબદારી એને ભણાવવા કરાવવા બધાને. મારી 4 દીકરીઓ ને 2 દીકરા, છેલ્લા 2 દીકરા. મને એમ કે તમે રાતે તો હોઈ જાઓ. હું રાતે માટીના કારખાનામાં જાતી અને આખો દિવસ ઘરકામ કરતી. ભણેલા બિચારા નહોતા કે એને કોઈ સારી નોકરી મળે. એટલે જ આપણે અત્યારે દીકરીઓને કહીએ ને કે મુશ્કેલી છે ને ક્યારેય કોઈને પૂછીને નથી આવતી. ઓલું પ્લેન ક્રેશ થયું એ થોડી કોઈને ખબર હતી કે આમ થવાનું છે. હોંશ ભરે બધાય જતા હોય. એમ જીવનનું ચક્ર ક્યારે ફરી જાય ને એ આપને નથી ખબર. એટલે હંમેશાને માટે જે છે ને એટલું તો આપણે સક્ષમ બની જ જઈએ અને આપણા સંતાનોને પણ બનાવીએ કે કોઈ પણ સંજોગોની અંદર કદાચ કામ કરવાનો વારો આવે, ભગવાન ન કરવા દે, બધાનું વ્યવસ્થિત રીતે ચાલે, પણ કદાચ આપણી ઉપર જવાબદારી આવે તો આપણે હિંમત ન હારીએ અને આપણા પરિવારને સારી રીતે નિભાવી શકીએ. પછી એવું થાય કે થાકેલું અને હિંમત વિનાનું માણસ જે છે ને આત્મહત્યા કરવા પ્રેરાતું હોય છે. એટલે સક્ષમ બનવાનું. બા બહુ સક્ષમ હતા, બહુ સક્ષમ. બધા છોકરાઓને ભણાવવા, એની ફી ભરવી, એ સમયમાં થોડી ફી હતી પણ હતી ખરી. અને એને નોકરીએ ચડાવવા, લઈને ચડાવવા અને બધાને ચોખા ચણક રાખવા અને માણસની હારમાં રાખવા અને બધું ફરમાઈશ પૂરી કરવી. એટલે એ મને કહેતા કે હું ઘર કામ કરતી ને એમાં પૂરું ન થતું ને એટલે હું રાતે માટીના કારખાનામાં જતી 3 થી 4 જ કલાક કે મારે સુવાનું એમ. અને ઘર વ્યવસ્થિત બહુ હાલતું. એટલે આપને વિચાર આવે કે સાલું દિવસે કામ કરીએ છીએ ને તો એ રાડ થાય. એક છોકરાની અંદર તો માયું મરી ગયું કરતી હોય. વિચારો, બાને 6 છોકરા હતા અને 6 છોકરાઓની સાથે સાથે આટલું કામ. એટલે હું એની ફિલિંગ સમજી શકું, કારણ કે હું ખુદ કામ કરું, નોકરી કરવી અને ઘર સંભાળવું અને આવી જવાબદારી હોય એ બહુ લોઢાના ચણા વાતું કરવી હેલી છે. ખુરશી ઉપર બેઠા પટાકા દેવા હેલા છે. એક વખત પારકા કામ કરી જુઓ તો ખબર પડે કેટલી વિહે હો થાય. સલાહ દેવી, બેઠા કોકની નિંદા કુથલી કરવી, પંચાયત કરવી, આ બધું જે છે ને હારામાં હારો ઘરવાળો કમાતો હોય ને એની સ્ત્રીઓની પેલી છે. બાકી પોતાના પગ ઉપર નિર્ભર ને ઊભી થઈ હોય ને એ સ્ત્રીને જે છે ને આપવીતીની ખબર જ હોય કે નહીં, બહુ અઘરું છે જીવન જીવવું અને બાળકોને મોટા કરવા. અને એ લગભગ પારકી પંચાયતમાં પડતી ના હોય. એટલે હું બાને સમજી શકું ને એનું બીજું કાંઈ કારણ નથી. આ જ કારણ છે કે જે સ્ત્રીએ સ્ટ્રગલ કરી હોય ને અને પછી પાછી પોતે કરતી હોય ને, પોતે પતિની કમાણી ખાતી હોય ને જીવનની અંદર, મને નથી લાગતું કે લગભગ એને આ સ્ટ્રગલ એને જોઈ હોય. કામ કરવું, પરિવાર સાચવવો, જવાબદારી લેવી. એટલે મારી યારે સહમત હોય તો ચોક્કસ કહેજો કે કેટલી વિહે હો થાય ને એ તો 100 રૂપિયા કમાઈએ તો અહીંયા ખબર પડે. કમાણી કરવી બહુ અઘરી છે, વાપરવા બહુ સહેલા છે. બહુ પતિના રૂપિયા વાપરવા, પિતાના રૂપિયા વાપરવા, પછી દીકરા સંપત્તિ કમાતા હોય તો એના રૂપિયા વાપરવા, પણ આપણે ખુદ કમાવા એ તો બહુ અઘરા છે. અને એ પાછા નીતિથી કમાવા અને ઘરે સાચવવું. એટલે આજે મને વિચાર આવે કે બહુ એને મગજની અંદર જે કામની તલોપાટ છે ને, જોજો તમે આગળ વિડિયાની અંદર
કે બા શું કરતા હોય, ક્યારેક ક્યારેક એના વિડીયો એવી રીતના બનાવતી હોય કે એના મનની અંદરની ભાષાને આપણે સમજી શકતા નથી. તો આવજો બધાય, આવું જ ખરેખર હોય છે. અને આ સાચું છે કે ખોટું ચોક્કસ એક વખત મને કહેજો. સીતારામ. આગળ વિડીયોમાં બન્યા રહેજો. જો હું અહીં રસોડામાં કામ કરું અને એ મારું નિરીક્ષણ કરે બેઠા બેઠા. અહીં પહોંચી ગયા, કમ્પ્લીટ કરી દીધા ને ચોખા ચણા, એટલે હવે અહીંયા મારી રખોડું કરવા આવ્યા છે. 4 પગે દોડતા દોડતા અહીંયા પહોંચી ગયા. બોલો. હવે મારી નજીક આવશે, હાવ નજીક આવશે. હું એની પાસે બેઠી ને એટલે હાહુ ને અમને ક્યાંય હક જ નથી. આવડું ઘર મૂકી વીઘા એકનું અને રહોડામાં મારી પાસે બેઠા છે લાંબા પગ કરીને. એ પ્રભુ જો અહીં બેઠી હાહુ રહોડામાં કંઈક કરું ને. હું રસોડાની અંદર શાકભાજી કાલ માટે તૈયાર કરતી હતી. ગુવાર બીટતી હતી નહીતર ઉડાડે, એટલે હું અહીંયા લઈને બેઠી. ખરગવાન સિંગું છે તે સાફ કરીને કટકા કર્યા તો સીધા વઘારવાના જ રહીએ. તો અમે રહોડામાં પૂગી જઈએ. અમે તો ગમે ત્યાં પૂગી જઈએ. 4 પગે અમે હાલીએ જ છીએ. જમ કરે જ ચોખ્ખી એમ થઈ ગઈ, આમ થઈ ગઈ. જો એમ કે મગજ નથી, અસલ છે. હમ 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 દેખાય જો ચોખ્ખું ચણક કરી નાખ્યું એમ. હોશિયાર બા છે, કઈ ઓછા નથી બા. કયોની કામ કરતી હતી ને તો એ જોતા હતા. આમાં બધી નિરીક્ષણ કરે, બધું નિરીક્ષણ કરે, ક્યાંથી હું કામ કરું છું. પછી જોઈએ રાખે. અને બેઠી એટલે મરી. કામ તો અમારે કરે જ રાખવાનું. પછી એને તૈયાર કર્યા. ટકલીને તેલ નાખ્યું, ડોકમાં ઓલી માળા જ કાઢવા દીધી. ધીમે ધીમે માળા પહેરી હતી કાઢી નાખી. હવે વેઢલા ન તડવા દેતા. હવે એ નથી કાઢવા, ભલે પહેર્યા હોય. મારી પાસે બેસી ગયા. રહોડામાં જ્યાં કામ કરું ત્યાં માહે માહે 4 પગે છોકરાને જેમ માહે ધોડું જવાનું. ક્યાં જવું? એવું હે? હા, એ બધું કર. લવો નથી વારતો. કેટલી તકલીફ થતી હશે જ્યારે આપણે કંઈક બોલવું હોય ને, એ શબ્દ બોલાય નહીં. વિચારવાનું. મૂંગા વ્રત એક દી લઈને જોઈ લેવાનું. એક દિવસ આપણે મૂંગા વ્રત લીધું અને પછી આપણે કોકને આપણે કંઈક કેવું છે ને એ શબ્દ આપણે ના ઉચ્ચારણ કરી શકીએ અને મનની અંદર મૂંઝાઈએ. ભણેલા હોય તો લખીને કહીએ, પણ બિચારા બા તો બા છે, કંઈ લખતા આવડતું નથી. ભણેલા છે નહીં, વાંચતા બધું આવડતું. વાંચતા ભગવદ્ ગીતા ને રામાયણ વાંચી શકતા હતા બધી. એને પેલા છે ને ક્યાંક ભણાવતા, અભણને ગલઢાવને ભણાવતા, ત્યાં બા ભણવા જતા. હા હા હે હા કેસ હોય આજે મને નવીન કઈક કેસ હું ને સમજતી. આમ કઈક આમામ આમામ કરે. હું કરતા હા મૂંગા બેરાની ફિલ્મ આવે, આમાં હું કે થાય તમને ખબર હોય તો કેજો કે આ હું આમ કરે છે. કઈ લખવાનું લેખ લખવા કઈ મારા કઈક કરે હો મારા આ પગમાં આમ કરે જામ આમ એ તો ખરી હું કેતા હોય. તારીખ લખવા જવાની તમને કઈ સમજણ પડે કે છે? મને નથી પડતી. હું જ બા હું છે આજે નવીન છે, આવું કોઈ દી કર્યું નથી. એક ટાઈપિંગ કરે, ટાઈપિંગ કરે મારા પગ ઉપર.
હે બોલો ગરમીમાં પંખો વા ચાલુ છે ને અમારા રખોડામાં હલવાણીઓ ગરમી ખાવા છે ને નમૂના બે હા હાલે બાનું ચિત્ર તો આજ ખબર નહીં કઈક નવીન હાલે છે એ લાંબા લાંબા બળી યાદ કરીને કઈક બતાડે મને આમ જ કઈ નથી આમી ચાપલી બેઠી થોડાક ચાના વાસણ પડ્યા ઉટકવાના ચાપલીને ખાવા દીધું તી વાસણ પડ્યું છે ઉટકવાનું બાકી બધું કામ થઈ ગયું શું છે એ લસણ છે મારે ફોલવાનું છે હજી કાલના કામ આજ કરી લઉં તો અહીં થાય થોડાક પછી બપોરે તો એક હમણાં તો હવા થઈ જઈશ ઘરે પહોંચું ને રસોઈને કરી લઉં તો બે થાય જમીએ ને તો અઢી બારે જમાડું પછી અમે બે જમીએ હા એ કોનું છે કોનું છે સીતારામ સીતારામ નું છે એ ઘર ભગવાન નું છે હા હે કાંઈ સમજાતું નથી મને આજ હું મળે હે હું કયો તમે કોણ હું મલક આજ નથી સમજાતું કઈ બા કઈ ગોટા વારેસ ને હું સમજતું નથી કઈ કઈક સમજી જાય હમણાં તો કઈ લવો જ નથી વાગતા ખાવું હોય ને તો આમ આમ કરે મોઢા પાસે ખાવું ખાવું તમારે ખાવું 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 કેવું ચોખ્ખું બોલે છે ખાવું ખાવું હે હાલો જમવા દઈ દઉં જો એને જમવું હોય તો જમવાય દઈ દઉં ખાવાનું તો બઈ દઉં ચાલો આવજો બાને જમાડી લો અને બાની ભાષા કઈ તમને સમજાતી હોય મને તો કઈ સમજાતી નથી તો ચોક્કસ કમેન્ટની અંદર જણાવજો સીતારામ